सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेदि तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि सिमया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેના સંવાદમાં આ 13મો અધ્યાય છે. તો કેવી રીતે આત્મ અનાત્મ વિવેક રૂપી શસ્ત્રથી આ સંસાર વૃક્ષને છેદવું, તો એના માટે આ 3 ગુણ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે સત્વ રજસ 3 ગુણ જો વાસ્તવમાં આત્માના ધર્મ હોય તો એને આત્માને અલગ કેમ કરી શકાય? તો ઉત્તર આપવામાં આવ્યો કે નહીં, આ તો પ્રકૃતિના ધર્મ છે, અનાત્માના ધર્મ છે. તો ભગવાન કેવી રીતે આ 3 ગુણ પર વિજય પ્રાપ્ત થાય? સત્વની મદદથી રજસ અને તમસ, અને પછી સત્વની મદદથી સત્વથી પાર જવું. આ પ્રકારે સત્વની વૃદ્ધિ કરવાથી ભગવત ભક્તિરૂપી ધર્મ છે એમાં વૃદ્ધિ થાય, અને એ દ્વારા પછી મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે. તો ભગવાન આ સત્વમાં વૃદ્ધિ કેમ કરવી? તો ભગવાન આખી યાદી આપી કે આ 10 બધા પદાર્થો છે, શાસ્ત્રો, જળ, પ્રજા, દેશ, કાળ, કર્મ વગેરે. આ 10 પદાર્થો જેવા પદાર્થો હોય તે પ્રકારના ગુણમાં વૃદ્ધિ થાય, અને તેથી આ બધા સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. સત્વની વૃદ્ધિ કરવા માટે આ સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. તેને કારણે ધર્મ, એને કારણે જ્ઞાન, એને કારણે અનાત્મામાંથી આત્મબુદ્ધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. આ જ્ઞાન સ્વયં અજ્ઞાનનો નાશ કરીને સ્વયં પણ પછી નિવૃત્ત થઈ જાય છે. આ તો વાત કરવામાં આવે. હવે પછી ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે ભગવાન, મોટે ભાગે મનુષ્યો જાણતા હોય છે કે વિષયોનો ભોગને કારણે કેવા પ્રકારની આપત્તિ જન્મતી હોય એનું જ્ઞાન મોટે ભાગે લોકોને હોય છે, કે માત્ર વિષયોનો ઉપભોગ કરવો મર્યાદામાં વાંધો નથી, પરંતુ જ્યારે એની કોઈ મર્યાદા ન રહે અને વિષય ઉપભોગમાં જ માણસ રત હોય ત્યારે કેવા પ્રકારની આપત્તિઓ જીવનમાં આવે છે એનાથી મોટા ભાગે માણસ જાણકાર હોય છે. અને તથાપી તો પણ ભગવાન શા માટે આ માણસો વિષયોની અંદર રત રહેતા હશે? કેમ એ લોકો વિષયોને છોડતા નહીં હોય? જેમ કે પેલું કૂતરું હોય, ગધેડું હોય, બકરી હોય, આ બધા એમને અનેક આપત્તિ આવવાની છે વિષયના ભોગને કારણે, છતાં પણ વિષયની પાછળ દોડે તેવી રીતે કેમ માણસો પણ દોડતા હશે? તો ભગવાને ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. 135 પાના પર 9મા શ્લોકથી ભગવાને કહેવા માંડ્યું, અહમેતિ અન્યથા બુદ્ધિ પ્રમત્તસ્ય યથા હૃદય ઉત્સર્પતિ. કે પ્રમત્ત અર્થાત જે અજ્ઞાની મનુષ્ય છે, અવિવેકી મનુષ્ય છે, આત્મા અનાત્માનો વિવેક જે કરી શકતો નથી, પહેલા એને અન્યથા બુદ્ધિ, અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મે છે. એને કારણે પછી આ ઘોર તમસ, અઘોર રજસ, રજસ છે અત્યંત દુઃખરૂપ છે, એના મનમાં પ્રવિષ્ટ થઈ જાય છે. એટલે કે વૈકારિકમ મન તો સાત્વિક છે, પરંતુ આ અનાત્મામાં આત્મબુદ્ધિરૂપી અવિવેકને કારણે રજોગુણને ત્યાં એક છિદ્ર મળી જાય છે, અને તેથી એ રજોગુણ એમાંથી એ અવિવેકને કારણે મનમાં પ્રવિષ્ટ થાય છે, મનમાં વ્યાપ્ત થઈ જાય છે, મનનો કબજો લઈ લે છે. રજોયુક્તસ્ય મનસ સંકલ્પ સવિકલ્પક. એકવાર મન રજોયુક્ત એટલે કે રજોગુણથી વ્યાપ્ત થઈ ગયું, રજોગુણના પ્રભાવમાં આવી ગયું, રજોગુણની પ્રધાનતા મનમાં થઈ, એટલે પછી અનેક સંકલ્પ વિકલ્પો જન્મવા માંડે છે. ટૂંકમાં આ મન વિશ્વનું ચિંતન કરવા લાગે છે અને કેવી રીતે તેને ભોગવવા એ પ્રકારની યોજનાઓ કરવા લાગે છે. તતઃ કામ ગુણધ્યાનાદ. એ મન વિષયોના ગુણનું ધ્યાન કરવા લાગે છે. જે ગુણ નથી એનો આરોપ પણ કરે છે,
અને વિષયોના ગુણ વાસ્તવિક હોય કે કલ્પેલા હોય, મન બસ એના જ ધ્યાનમાં લાગી જાય છે. એને કારણે પછી એ આસક્તિ તીવ્ર બનીને એ કામના બને છે. કામ દુસ્સહસ્યાદ્ય દુર્મતે. આ વિચાર અવિવેકી મનુષ્ય છે વડે, કારણ કે આ વિચારની ધારને રોકતો નથી. મન જયારે વિશ્વનું ચિંતન કરવા લાગી જાય ત્યારે આપણે રોકી દઈએ તો વાંધો નથી, પણ ઘણી વાર તો વિષયના ચિંતનમાં પણ એક પ્રકારનો આનંદ આવતો હોય છે. અને તેથી માણસ એવો બધો કલ્પિત આનંદ લેતો હોય, મનોરથોનો આનંદ લેતો હોય. એમ કરતા કરતા મન પછી વિષયમાં એટલું આસક્ત થઈ જાય કે એ કામના તીવ્ર બને. દુર્મતે દુસ્સહ કામસ્યાત. એ કામ એ પ્રકારની માત્રા પ્રાપ્ત કરે છે કે પછી દુસ્સહ એને સહન ના કરી શકાય, એટલે પછી એ કામને દૂર ના કરી શકાય. એવું નથી કે એક ક્ષણની અંદર એ પ્રકારનો કામ કે કામના જન્મતી હોય. એ કામનાની માત્રામાં ધીમે ધીમે વૃદ્ધિ થતી હોય. એક જ પ્રકારનો વિચાર જે વિષયોના ગુણનું જ આપણે ધ્યાન કર્યા જ કરતા હોઈએ તો એ કામના ધીમે ધીમે વધુ ને વધુ પ્રબળ બનતી જાય. છેવટે એવી પ્રબળ બને કે આપણા કામોમાં રહે. દુસ્સહ એ કામના પ્રબળ બની કરોતી કામ વશગ. પછી એ કામના માણસનો મનનો કબજો લઈ લે. કામ વશગ. આ કામના વશ થયેલો માણસ અવિચિતા ઇન્દ્રિય, એને પોતાની ઇન્દ્રિયો પર તો વિજય છે જ નહીં. અને તેથી ઇન્દ્રિયમાં જે ઝંખનાઓ બધી છે વિશ્વનો ભોગવવાની, એ છેવટે એનો કબજો લે. અને કર્માણી કરોતી, પછી વિષયને પ્રાપ્ત કરવા માટે ભોગવવા માટે અનેક બધા કર્મ કરે છે. દુઃખો દરકાણી. આ કર્મ કેવા છે? દુઃખ અવશ્યમ ભાવી, ભવિષ્યમાં અવશ્ય દુઃખને ઉત્પન્ન કરનારા આ બધા કર્મો કામનાથી પ્રેરાઈને કરે છે. રજો વેગ વિમોહિત. એ જુએ છે કે આ વાસ્તવમાં આ બધા કર્મ દુઃખ ઉત્પન્ન કરવાના છે, પરંતુ રજો વેગ વિમોહિત. આ રજોગુણના વેગથી મોહિત થયેલો માણસ એ કર્મ કરે જ છે. છેવટે ભલે પછી પસ્તાય, પરંતુ એ કર્મ કરે છે. આ અવિવેકી દુર્મતિ, અવિવેકી મનુષ્યની ગતિ કહેવામાં આવે. ઉદ્ધવ પ્રશ્ન કરેલો કે ભગવાન જાણવા છતાં કેમ માણસ આવી પ્રવૃત્તિ કરતો હશે? કારણ કે એનામાં વિવેક નથી. અંતેથી ક્યારેય પોતાના મનને રોકવું, આ મનમાં જે વિચારધારાનો પ્રારંભ થયો એને કેમ રોકવી, કેવી રીતે કામના ન જન્મે એ પ્રકારે મનની આ વિચારધારાને રોકી દેવી, આ બધું નથી જાણતો. અંતેથી રજોગુણના પ્રભાવમાં આવે છે, કામના પ્રભાવમાં આવે છે, અને પછી એ કર્મ કરવા માટે ખરેખર તો પ્રેરાતો નથી. એટલું જ નહીં, પરંતુ વાસ્તવમાં એ બિચારો બળજબરીથી કર્મ કરવામાં આવે છે. તો ક્યારેક વિદ્વાન એટલે વિવેકી માણસમાં પણ કામના જન્મે. રજસ્તમોભ્યામ યદિ વિદ્વાન વિક્ષિપ્ત ધીહી. ક્યારેક વિદ્વાન હોય, વિવેકી હોય, એ પણ રજોગુણ તમોગુણને કારણે એનો રજોગુણ ક્યારેક જન્મે, એનું મન પણ વિક્ષિપ્ત થઈ જાય. તમોગુણ જન્મે, એનું મન પણ મૂળ બની જાય. પણ પુનઃ અતંદ્રિત મન યુંજન દોષ દૃષ્ટિ. તો શું કરવું છે? વિવેકી મનુષ્ય શું કરવું જોઈએ? કારણ કે જગતમાં વિષયો તો છે જ, એ વિષયોને ભોગવવાના સંસ્કાર પણ મનમાં છે જ. અંતેથી ક્યારેક ક્યારેક એવા વિષયના વિચાર આવે તો છે દોષ દૃષ્ટિ. માણસે દોષ દૃષ્ટિ બનવું જોઈએ. એટલે વિષયના ગુણનું ધ્યાન કરવાને કારણે જે આસક્તિને કામના જન્મી છે, એમાંથી મને નિવૃત્ત કરવા માટે આ વિષયના દોષની દૃષ્ટિ કરવી જોઈએ. ટૂંકમાં વિષયને ભોગવવાના કારણે શું કયા કયા પ્રકારના દુઃખ જન્મે છે એ બધું વિચારવું. દુઃખો દરકાણી. યોગ શાસ્ત્રમાં કહ્યું છે કે આ વિષયનો ભોગવવાને કારણે એક તો સંસ્કાર, રાગદ્વેષના સંસ્કાર જન્મે, એ જ વિષયના સંસ્કાર જન્મે. વળી પછી એ જ પ્રકારના વિષય ભોગવવાની ઈચ્છા જન્મે. એ ઈચ્છાને જે અનુકૂળ હોય એના રાગ જન્મે, પ્રતિકૂળ હોય મળે દ્વેષ જન્મે. આ રાગ દ્વેષ કર્મ કરાવે, એમ કહીને સંસારમાં વળી પાછો એને બદ્ધ રાખે. તદુપરાંત વિષયની પ્રાપ્તિમાં અનેક પ્રકારનો પરિશ્રમ કરવો પડે, જેમાં દુઃખ હોય. વિષય ભોગવીએ ત્યારે પણ એની મર્યાદાઓ આપણે ધ્યાનમાં હોય છે, મળે અસંતોષ તો હોય છે, અને એનો વિયોગ થાય એટલે વળી પાછું દુઃખ.
આમ સર્વ સમયે બધું દુઃખ જ રહેલું છે. આ વિદ્વાન જાણે છે. તેથી દોષ દૃષ્ટિ પોતાનું મન જ્યારે વિષયની ઈચ્છા કરે, વિષયને ભોગવવા માંગે ત્યારે એ વિષય કે વિષયને ભોગવવામાં જે દુઃખ રહેલું છે એના મને દર્શન કરાવે છે. ન સજ્જતે એમાં અતંદ્રિત અગત્યની વસ્તુ છે. તંદ્રા એટલે અડધી ઊંઘ, તંદ્રા એટલે વિવેક, અતંદ્રિત એટલે સાવધાન રહીને. ટૂંકમાં એ મનને પોતાની રીતે વિચાર કરવાની સ્વતંત્રતા નથી આપતો. જે વિચાર મનમાં જન્મે એ જુદી વસ્તુ છે, પણ એ વિચાર કરવાની મનને છૂટ આપવી એ આપણે અસાવધાની છે. તો એ મનને વિચાર નથી કરવા દેતું. જો અયોગ્ય વિચારધારા હોય તો મનને વિચાર કરવા ના દે, પોતે પરિસ્થિતિ હાથમાં લે અને મનને મનોયુંજન એ પોતે ઈચ્છે એમાં મનને યોજે છે. હવે 13મા શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. 136મા પાના પર કે છે વિષય દોષ દુષ્ટ્યાપી મનોનિરોધ અશક્ત. ઘણીવાર વિષયમાં દોષ દૃષ્ટિ કરીએ એટલે આપણા મનને વિષયમાં રહ્યા દોષનું દર્શન કરાવીએ, યાદ કરે તોય મન હઠીલું ઘણું નથી માનતું. વિષય દોષ દુષ્ટ્યાપી મનોનિરોધ અશક્ત. પેલો કે જો માર ખાવો પડે તો ભલે માર પડે, અત્યારે મારે ચોકલેટ ખાવી જ છે, ટૂંકમાં તું ચોકલેટ ખાઈશ તો પેટમાં ફલાણું તો ભલે થાય. એટલે ઘણી વાર એવું હોય છે કે આપણે જાણીએ કે આને કારણે શું દુઃખ પડવાનું છે, તો પણ એટલે કે એ વિષયને ભોગવવાની ઝંખના એટલી તીવ્ર છે કે ભવિષ્યમાં દુઃખ પડવાનું છે, આ વિષયના ભોગમાં દોષ રહેલા છે, એ બધું જાણવા છતાં પણ એ ઝંખના એવી તીવ્ર છે કે એને દાદ આપતી જ નથી. એટલે વિષય દોષ દૃષ્ટિ આ રીતે વિષયમાં દોષ દૃષ્ટિ કરવા છતાં પણ મનોનિરોધ અશક્ત. માણસ જો મનોનિરોધ ના કરી શકે એટલે મનને ન રોકી શકે તો સુખમ તન નિરોધ ઉપાયમાં. તો પછી કેમ મન નિરોધ કરવો એનો ઉપાય આપણને હવે આપે છે 13મા શ્લોકમાં કહે છે. અપ્રમત્તોનુયુંજીત મનો મય્યર્પયંછનૈઃ. અપ્રમત્તોનુયુંજીત મનો મય્યર્પયંછનૈઃ. અનિર્વિણ્ણો યથા કાલમ जितश्वासो जितासनः. अनिर्विण्णो यथा कालम जितश्वासो जितासनः. અપ્રમત્ત આગળ અતંદ્રિત એવો જ અર્થ થાય છે. અપ્રમત્ત એટલે પ્રમાદ ન કરવી, બેદરકારી ન કરવી, અથવા વસ્તુને પછી મુલતવી ન રાખવી, પછી કરીશું એ પ્રકારને અપ્રમાદ સાવધાન છે. એટલે મુલતવી રાખતો નથી, વર્તમાનમાં જે પગલું ભરે છે. મનઃ અનુયુંજીત. ભગવાન કહે છે કે જો ભાઈ આ વિષયમાંથી મનને મુક્ત કરવું હોય તો વિષય કરતા વધારે આનંદ આપનાર, વધારે આકર્ષક, મન જેમાં જતું હોય એને કરતા વધારે આકર્ષક, વધારે આનંદ આપનાર એવું જે છે એમાં આપણા મનને જોડવું જોઈએ. એવું કોણ છે? હું જ છું ભગવાન કે. એટલે કે મય મન અર્પયત શનૈઃ અર્પયન શનૈઃ. તો મનને મારામાં કેન્દ્રિત કરવું જોઈએ. એમાં એટલી વસ્તુ કહેવામાં આવી અનિર્વિણ્ણ યથા કાલમ જીતશ્વાસ જીતાસન. તો આ ધ્યાનની પ્રક્રિયા કહેવામાં આવે છે કે ભગવાન કહે કે મારું ધ્યાન કરવું જોઈએ, અર્થાત મનને મારામાં યોજવું જોઈએ. એ યોજવામાં આટલી વસ્તુ કહેવામાં આવી યથા કાલમ. તો જે કાળ નક્કી કરે હોય અહીં તો કહેવામાં આવે ત્રિશ્રવણમ,
દિવસમાં 3 વખત 3 સંધ્યાઓ હોય, એ 3 સંધ્યા ધારો કે એ દૃષ્ટાંત આપ્યું કે નિયત કરેલા સમયે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. નિયત કરેલા સમયે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. જીતાસન, એણે આસન પર વિજય પ્રાપ્ત કર્યો હોવો જોઈએ. આસન સિદ્ધિ કરી હોવી જોઈએ. એટલે કે એક જ આસનમાં આપણે હાલ્યા ચાલ્યા વગર કેટલોક સમય બેસી રહી શકીએ. 45 મિનિટ ધારો કે બેસી શકીએ, 48 મિનિટ બેસી શકીએ જો હલન ચલન કર્યા વગર, તો એને કહેવાય જીતાસન, આસન સિદ્ધિ પ્રાપ્ત કરે. એમાં કયું આસન છે? આમ આપણને ધ્યાન માટે કેટલાક આસનો કહેવામાં આવ્યા છે, જેમ કે પદ્માસન વગેરે. એવી રીતે એ આસનો બેસાય તો બરાબર. સુખાસન નહીં, સુખમ સ્થિરમ આસનમ. આસન એવું હોવું જોઈએ સ્થિર હોય, અને સુખ એટલે સગવડ ભર્યું હોય. બાકી આસનમાં એટલે બેસવાને કારણે પછી અનેક પ્રકારના દુખાવા વગેરે થતા હોય તો એવું નહીં. જે આસનમાં, આસન એટલે જે પ્રકારની અંગ વિન્યાસમાં, આસન શબ્દના 2 અર્થ થાય. જેને પર બેસીએ જેને પણ આસન કહેવાય, અને જે અવસ્થામાં બેસે એને પણ આસન કહેવાય. તો ચાલો, ભગવાન કહે કે ભાઈ પોતાનું એક આસન હોવું જોઈએ, અને એમાં આ ધ્યાન માટે જે અનુકૂળ હોય એ પ્રકારના અંગ વિન્યાસમાં એવા આસનમાં બેસવું જોઈએ. અને બેસવું જોઈએ પણ હકીકત છે, બેસીને ધ્યાન કરવું જોઈએ. ઉભા હોવાનું, ચાલતા ચાલતા કેવી રીતે કરવું જોઈએ. જીતાસન, જીત શ્વાસ, જેણે પોતાના શ્વાસ અર્થાત પ્રાણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કે શ્વાસ પણ મનને વિક્ષિપ્ત કરી શકે, તેથી શ્વાસ પર પણ વિજય પ્રાપ્ત કરે. આ બધું તો કહી દીધું, એટલે આ બધું કરવામાં પણ ઘણી બધી સાધના જોઈએ. આસન પર વિજય પ્રાપ્ત કરવો, શ્વાસ પર વિજય પ્રાપ્ત કરવો, આ બધામાં ઘણી સાધના જોઈએ. પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતર ચારણો યતેન્દ્રિય મનોબુદ્ધિ મુદિર્મોક્ષ પરાયણ વિગતેચ્છા ભય ક્રોધ યસ સદા મુક્ત એવ. ભગવાને કહ્યું સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુસેવાંતરે ભ્રુવો પ્રાણાપાનો સમો કૃત્વા વગેરે. તો નિયત કરેલા સમયે જીતાસન, આસનમાં બેસીને, જીત શ્વાસ, પોતાના શ્વાસ પર પણ નિયંત્રણ કરીને, શનૈ 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 ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહિતા. ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું કે ધીમે ધીમે આપણે મનને વિષયોમાંથી નિવૃત્ત કરવું જોઈએ, અને ધીમે ધીમે મનને સૂક્ષ્મ અને અંતર્મુખ બનાવવું જોઈએ, અને એને ભગવાનમાં, મય એટલે ભગવાનમાં કેન્દ્રિત કરવું જોઈએ. ભગવાનનું જે કે રૂપ આપણને ગમતું હોય. સામાન્ય રીતે ધ્યાનનો વિષય આપણા મનને આનંદ આપે, પ્રેરણા આપે એવો હોવો જોઈએ. જેનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી મનમાં આનંદ થાય, મનમાં પ્રેરણા જન્મે, જે કરવાનું મનને ગમે એવી જાતનો વિષય હોવો જોઈએ. એટલે અહીંયા તો શ્રીમદ ભાગવત હોવાને કારણે શ્રી કૃષ્ણ એ ધ્યાનના વિષય છે. જેનામાં સૌંદર્ય, માધુર્ય, સૌષ્ઠવ આ બધા જ ગુણો છે, જે બધા મનને અત્યંત પ્રિય લાગ્યા હોય, મનોહર છે. તો એવો મારામાં અથવા પોતાની ઈષ્ટ દેવતામાં મન અર્પયન, મનને શનૈ ધીમે ધીમે આ મનને એમાં કેન્દ્રિત કરીને, અપ્રમત્ત અનુયુંજિત, અપ્રમત્ત સાવધાનીથી મનને ભગવાનમાં યોજવું જોઈએ. પછી બીજી વાત પણ કહેવામાં આવી, અનિર્વિણ્ણ. અનિર્વિણ્ણ એટલે કે નાસીપાસ થયા વગર. ગીતા બધું કહેવામાં આવ્યું જ છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ સ નિશ્ચયન યોક્તવ્ય યોગ અનિર્વિણ્ણ ચેતસા. ભગવાને કહ્યું કે આ યોગ તો નાસીપાસ થયા વગર. નાસીપાસ થવાની બધી સંભાવના છે. પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે આપણું મન ભગવાનમાં ન લાગે, સ્થિર ન થાય, જે વિષયમાં સ્થિર ન થતા આપણે નિરાશ થઈ જઈએ અને આપણે છોડી દેવા ઈચ્છીએ, તો કે નહીં, અનિર્વિણ્ણ, નાસીપાસ થયા વગર. એની માટે પેલી કથા કહેવામાં આવી, પેલી ટીટોળીની કથા કહેવામાં આવી કે કેવી ટીટોળી નાસીપાસ થઈ જ નહીં. આ સમુદ્રએ ટીટોળીના ઈંડાને તાણી ગયો, અને ટીટોળો નિશ્ચય કર્યો કે આ ઈંડા તો હું પાછા મેળવીને જ રહીશ. તો કેવી રીતે મેળવીશ? આ સમુદ્રને સૂકવી દઈશ. કેવી રીતે સૂકવી દઈશ?
બસ એનું પાણી છે લઈ લઈને બધું ખાલી કરી નાખી સમુદ્રને. એટલે પોતાની ચાંચમાં એક એક ટીપું લઈ લઈને તો બસ ત્યાં સમુદ્રને ખાલી કરવા માંડ્યું. ગાણ પણ જ છે ને. બધા બે પક્ષીઓ સમજાવે કે શું તું કરે છે, તારા કોઈ અક્કલ છે કે ના, હું નહીં છોડું, હું તો કરીશ આ જન્મ તો પછી આ જન્મ હું ચાલુ જ રાખીશ આ પ્રયત્ન. એટલે બીજા પક્ષીઓને દયા આવે એટલે બધા પણ જોડાઈ ગયા એની સાથે. એટલે બધું મોટું હજારો પક્ષીઓ બધા પોતાની ચાંચમાં પાણીના ટીપા લઈ લઈને બધા સમુદ્ર ખાલી કરવા. તો એ શું થાય? તો નારદ મુનિ ત્યાં આવી ચડ્યા અને એમને ખબર પડી કે શું ચાલી રહ્યું છે. એટલે ભાઈ ગરુડજી પાસે ગયા અને ગરુડજીને કહે કે તમને ખબર છે કે તમારી પ્રજા કેટલી મુશ્કેલીમાં આવી ગઈ છે, આ સમુદ્ર જો તમારી પ્રજાની શું હાલત કરી રહ્યો છે. એમ કીધું ઉત્તેજ ઉશ્કેર્યા. એટલે ગરુડજી અહીંયા આવ્યા અને પછી તમે પાંખો આમ ફફડાવા માંડી અને સમુદ્ર સુકાવા માંડ્યો. તરત સમુદ્ર હવે હું સુકાઈ જઈશ. એટલે પછી એ કરગરી પડ્યો, ઈંડા પાછા આપી દીધા. આવી કથાઓ કહેવામાં આવે છે કે અનિર્વિણ્ય ચેતસા, નાસીપાસ થયા વગર, આજે નહીં તો કાલે ગમે ત્યારે પણ થવાનું જ હશે. ટૂંકમાં આ મન ક્યાં જવાનું છે? છેવટે મને તો આનંદ સચ્ચિદાનંદ જ ગમે છે. એ તો આત્માનું સ્વરૂપ જ છે, ઈશ્વરનું સ્વરૂપ છે. એના માટે આજે નહીં તો આવતીકાલે એને થવું તો પડશે જ. એટલે અનિર્વિણ્ય, નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર આ પ્રકારે ધીમે 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 મારામાં ચિત્તને યોજવું જોઈએ. વિષય સંગર્થિતસ્ય મનસઃ તદ્વિયોગેન ઈશ્વરનિષ્ઠત્વ અસંભાવિતમ મન્યમાનમ પ્રતિ. વિષય સંગર્થિતસ્ય મનસઃ. હવે પરિસ્થિતિ એવી છે ને કે મન વિષયો સાથે સંગ્રથિત થઈ ગયું છે. એટલે કે મન વિષયો પર જેવી રીતે વસ્ત્રમાં બધા તાણા વાણા ગ્રથિત થઈ ગયા ને, તેવી રીતે મન અને વિષયો જે છે ને એવા પરસ્પર ઓતપ્રોત થઈ ગયા છે કે વિષય અને મનને જુદા કરવા જ અશક્ય છે. વિષય સંગ્રથિતસ્ય મનસઃ. આ માણસો મન વિષયો સાથે ઓતપ્રોત થઈ ગયું છે. તદ્વિયોગેન ઈશ્વરનિષ્ઠત્વ અસંભાવિતમ. આપણું મન ઈશ્વરમાં નિષ્ઠ ક્યારે કરી શકીએ? મનને આપણે વિષયોથી મુક્ત કરીએ ત્યારે આપણે એને ઈશ્વરમાં નિષ્ઠ કરી શકીએ ને. પણ મન તો વિષયો એવું ઓતપ્રોત થઈ ગયું છે કે પછી એમાંથી મુક્ત કરીને આપણા મનને વિષયમાંથી વિયુક્ત કરીને ઈશ્વરમાં નિષ્ઠ કરવું અસંભવ છે. અસંભાવિતમ, અઘટિતમ, શક્ય જ નથી. ઇતિ મન્યમાનમ પ્રતિ. આવું કદાચ અવિજાતના ભાવ કદાચ ઉદ્ધવના ચહેરા પર આવ્યા હોય, અથવા તો કોઈકને આ પ્રકારનો પ્રશ્ન થઈ શકે કે આપ તો કયો કે ભાઈ ધીમે ધીમે મનને મારામાં નિષ્ઠ કરો, તમે આસન જીતાસન જીતશ્વાસ એમ કરો, પરંતુ કેવી રીતે મારા મનને ભગવાન આપમાં યોજવું જ કેવી રીતે? આ મન તો વિષયમાં ઓતપ્રોત થઈ ગયું છે, માટે મનને વિષયથી મુક્ત જ કેમ કરવું? અને કેવી રીતે પછી આપને જોડવું? મન તો શક્ય લાગતું જ નથી. આવી જાતનો જે કોઈ પણ પ્રશ્ન હોય, આવી માન્યતા જે કોઈ ધરાવતો હોય, તો હવે ભગવાન નિરૂપણ કરવા માંગે છે કે કેવી રીતે આ મનને વિષયોમાંથી વિયુક્ત કરવો. વાત સાચી છે કે મનને વિષયો ઓતપ્રોત થઈ ગયા છે, તો મનને કેવી રીતે વિષયમાં વિયુક્ત કરવો. તદ નિરૂપણ ઇતિહાસમ ઉપક્ષિપતે આરભતે. એટલે ભગવાન હવે ઇતિહાસ કથા કહે છે. તો એ કથાના રૂપમાં ઉપદેશ, આગળનો ઉપદેશ કરવામાં આવે છે આ પ્રશ્નના ઉત્તરમાં કે કેવી રીતે મનને વિષયથી વિયુક્ત કરવો. એતાવાન પછીના શ્લોકમાં કહે છે એતાવાન યોગ આદિષ્ટો મચ્છિષ્યૈ સનકાદિભિઃ સર્વતો મન આકૃષ્ય મય્યદ્ધાવેશ્યતે યથા.
ईतावान योग आदिष्ट है सर्वतो मन आकृष्य मयि अद्धा यथा आवेश्यते मन ईतावान योग એટલે કે સર્વતઃ વિષયતઃ મન આકૃષ્ય બધી જગ્યાએથી આ મનને ખેંચી લઈને ટૂંકમાં વિષયમાંથી મનને ખેંચી લઈને યથા જેવી રીતે અદ્ધા એટલે સાક્ષાત મયી એટલે કે ઈશ્વરમાં આવિષ્ટ થાય આ વસ્તુ છે. આપણે આ જ જોઈએ છે ને, આપણા મનને બધા વિષયોમાંથી બધી જગ્યાએથી આકૃષ્ટ કરવું એટલે ખેંચી લેવું, ખેંચીને ભગવાનમાં ઈશ્વરમાં આપણા ઈષ્ટ અથવા ધ્યેય વિષયની અંદર એને જોડવું. આનું નામ યોગ. એને યોગ કહો, ચિત્તવૃત્તિ નિરોધ કહો. તો આપણી ચિત્તવૃત્તિઓ નિરોધ કરવો. આ નિરોધ એટલે શું છે કે ચિત્તવૃત્તિઓને બીજી બધી જગ્યાએથી ખેંચી લઈને ઈશ્વરમાં કે ભગવાનમાં શ્રી કૃષ્ણમાં એમને સ્થિત કરવી. એ તાવાન એવ યોગ બસ આનું નામ યોગ કહેવાય. પહેલા યોગની વ્યાખ્યા કરે કે યોગની વ્યાખ્યા એટલે શું? સર્વતઃ મન આકૃષ્ય મયા યથા મયી અદ્ધા આવેશ્યતે બધી જગ્યાએથી મનને ખેંચી લઈને સાક્ષાત મારામાં એને સ્થિર કરવો. એ તાવાન યોગ આટલો યોગ છે. તો ભગવાન કહે છે કે મત શિષ્ય સનકાદિ આદિષ્ટ આ યોગ તો મારા શિષ્યો સનકાદિ વગેરે મારા શિષ્યો છે એમણે આ યોગનો ઉપદેશ કરેલો છે. આપણે એક બહુ અગત્ય બહુ થોડી વિલક્ષણ વસ્તુ છે. ભગવાન કહે છે કે આવો યોગ મારા શિષ્યો, ભગવાન પોતાના શિષ્યોની વાત કરે છે. આમ સામાન્ય રીતે શિષ્યો ગુરુની વાત કરતા હોય, ગુરુની મહાનતાને કારણે પોતે કંઈક મહાન છે એવી જાતની એની પાછળ ગુરુની મહાનતાને કારણે કોઈક રીતે પોતાની મહાનતાનું પ્રદર્શન કરવામાં આવે એવી જાતનો એમાં ઈરાદો હોય. પણ ક્યારેક ક્યારેક શિષ્યની મહાનતાથી પોતાની મહાનતા પણ પ્રગટ થઈ શકે ખરી કે આ અમારા શિષ્ય ઘણી વાર સ્વામીજી ધીસ ઇઝ માય ડિસાઇપલ એટલે આમ ટૂંકમાં આવી રીતે કોઈ બીજા મોટા માણસ પોતાના શિષ્ય હોય એમ કરીને પોતે મહાન છે એટલે પોતાની શિષ્યની મહાનતા દ્વારા પોતાની મહાનતાનું પ્રદર્શન કરવાનું ભગવાન કદાચ એવું કંઈ કરી રહ્યા લાગે છે કે મત શિષ્ય સનકાદિ આદિષ્ટ અને મત તો સનકાદિક ને ક્યાંથી મત શ્રુત ટૂંકમાં મારી પાસેથી શ્રવણ કરીને સનકાદિકે પછી આ યોગનો બીજા બધા લોકોને ઉપદેશ કર્યો. મત શ્રુત તદ અન્યેભ્ય આદિષ્ટ મારા શિષ્યો સનકાદિ સનક સનાતન સનંદન સનતકુમાર આ જે 4 સનતકુમારો છે એમણે મારી પાસેથી આ યોગનો ઉપદેશ પ્રાપ્ત કર્યો અને બીજાઓને એમનો ઉપદેશ કર્યો. અથવા મત શિષ્ય સનકાદિ આદિષ્ટ મત શ્રુત કે ભાઈ મારા શિષ્યો સનક વગેરે આનો ઉપદેશ કર્યો છે એ પ્રકારે સાંભળેલું છે. અથવા સનકાદિ અથવા તો સનક સનંદન વગેરે સનતકુમારો બ્રહ્માજી સહિત આ કથામાં એવું આવશે કે ભગવાને ઉપદેશ કર્યો એ સનક સનંદન એ સનતકુમારો તો કર્યો બ્રહ્માજી પણ જોડાયા હતા. એટલે સનકાદિ સહિત બ્રહ્માજીને જે મેં ઉપદેશ કરેલો એ ઉપદેશ પછી સનકાદિક ઋષિઓએ બીજા બધાને પણ એનો ઉપદેશ કર્યો છે. આવું કહેવાનો હેતુ શું? અહીં વળી તમારે જે કહેવું હોય કહો, સનકાદિકની શું કામ વાત કરો છો? પણ એનો હેતુ છે આ સનકાદિકની વાત કરીને એટલે તરત ઉદ્ધનોનો પ્રશ્ન જન્મે. જેમ ભગવાને કહ્યું 4થા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ઇમમ વિવસ્વદે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. હે અર્જુન, આ યોગનો ઉપદેશ જે મેં તને આજે કર્યો છે, જે યોગનો ઉપદેશ એ જ ઉપદેશ મેં સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને કર્યો. વિવસ્વાન મને પ્રાહ
વિવસ્વાને પોતાના પુત્ર મનુને અને મનુએ પોતાના ઇક્ષ્વાકોને એ પ્રકારે પરંપરાથી આ જ્ઞાન ચાલતું આવે છે. આવું કે એટલે તરત પ્રશ્ન છે, મારે આપે વિવસ્વાને ઉપદેશ કરો? આપ તો મારી સમક્ષ બેઠેલા છો, મારા જેટલી જ ઉંમરના છો. અને વિવસ્વાન તો સૃષ્ટિના પરારમાં હજારો વર્ષ પહેલા એમનો જન્મ થયેલો. તો કથમ અપરમ ભવતો જન્મ, પરમ જન્મ વિવસ્વત. ભગવાન આપનો જન્મ તો આધુનિક છે અને વિવસ્વાનો જન્મ તો કેટલો બધો પુરાણ કાળનો છે. કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનિધિ. તો આપે છે એ વિવસ્વાનનો ઉપદેશ કર્યો, એટલે સૂર્યનો ઉપદેશ કર્યો, હિરણ્યગર્ભનો ઉપદેશ કર્યો, હું કેવી રીતે સમજી શકું? એટલે અર્જુનના મનમાં પ્રશ્ન જન્માવા માટે આમ તો એમ કહેવાય કે ભગવાને ખરેખર તો આ યોગનું પ્રામાણ્ય સ્થાપિત કરવા માટે કહ્યું કે આ યોગ હે ભગવાન સૈવાયમ મયા તેજ્ય યોગ પ્રોક્ત પ્રવર્તન. અર્જુન, આજે મેં તને એ જ યોગનો ઉપદેશ કર્યો છે જેનો મેં ઉપદેશ ત્યારે કરેલો. એટલે કે આ જે યોગ છે કે આ જ્ઞાન જે પ્રામાણિક છે. એવું નથી કે મેં કઈ કલ્પના કરીને કહ્યું, જે પરંપરાથી ચાલતું આવેલું જ્ઞાન છે એનો ઉપદેશ તને કરવામાં આવ્યો. પણ એમ કહેવાની પાછળ પછી અર્જુનના મનમાં પ્રશ્નો બીજ જન્માવાનો પણ ખરો. અહીં પણ મત શિષ્ય સનકાદિભિ આદિષ્ટ હૈ. આ યોગ તો મારા શિષ્યો સનક વગેરે એનો ઉપદેશ કરેલો છે. એ તરત પ્રશ્ન થાય કે મારે આપે વળી સનકા એ લોકો આપના શિષ્ય બને કઈ રીતે? એ પ્રશ્ન થયો છે. એમ કરીને ભગવાન કયા સંજોગોમાં પોતે સનકાદિક ઋષિનો ઉપદેશ કર્યો, કયા રૂપમાં, કયા સંજોગોમાં ઉપદેશ કર્યો, એ કહેવાની ભગવાનને તક મળે. એટલે ભગવાન ઇતિહાસ કહી શકે. ઇતિહાસ એટલે જે પ્રમાણે વસ્તુ બની એ પ્રકારે કહેવાની ભગવાનને તક મળે. એ માટે એ તક ક્યારે મળે? જ્યારે ઉદ્ધવ એ પ્રકારનો એને અનુરૂપ પ્રશ્ન કરે ત્યારે. એ ઉદ્ધવ પ્રશ્ન ક્યારે કરે? ભગવાન એવી રીતે કે ઉદ્ધવના મનો પ્રશ્ન જન્મે. ભગવાન એની કહેવાની રીત પણ છે ને. એટલે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. અર્જુનનો પ્રશ્ન ભીષ્મ દ્રોણની સમક્ષ, અર્જુનનો રથ ભીષ્મ દ્રોણ વગેરે મહારથીઓ સમક્ષ ઉભો રાખીને પછી કહે, હે અર્જુન, આ કુરુ અને જો. થોડુંક તીખા તો અંદર ખરું ને. આ કુરુ અને જો, તારા શત્રુઓને જો એમ નથી કહેતા, કુરુ અને જો. એટલે એને પેલાને કુરુ જ દેખાય. તત્રા પશ્ય સ્થિતાન પાર્થ પિતૃ નથી પિતામહ એ બધા જ દેખાયા. આવી રીતે એટલે ઘણી વાર કહેવાની પણ રીત હોય છે. જેથી અને ત્યાં આગળ કોર્ટમાં લીડિંગ ક્વેશ્ચન્સ પણ કહેતા હોય છે. કોર્ટની અંદર પેલા વકીલો પ્રશ્ન પૂછે, કંઈ કહે ને તો એ આપોઆપ જ એનાથી બીજું અને એમાંથી ત્રીજું ને એમાંથી ચોથું કર્યા જ કરે. એમ કરીને પોતે ઈચ્છે પ્રકાર આખી આ વસ્તુનો વળાંક આપે. ચાલો ભાઈ, તો અહીં પણ ભગવાન આ ઇતિહાસ કહેવા માંગે છે. અને તેથી આ સનકાદિકનો આ પ્રકાર ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે ઉદ્ધવ પ્રશ્ન કરે છે. શિષ્ય ઉક્તે તેષામ અતિજાયસામ અનેન રૂપેણ નિરૂપણ અસંભવાત પૃચ્છતિ. મત શિષ્ય સનકાદિ. એમને જ કહ્યું હોત ખાલી કે સનકાદિઓએ આ યોગનો ઉપદેશ કર્યો તો વાંધો નથી. પણ ભગવાન શું કહે છે? મત શિષ્ય સનકાદિક જે મારા શિષ્યો છે. મત શિષ્ય ઉક્તે એ સનકાદિક મહર્ષિઓ જે છે એ મહર્ષિઓને પોતાના શિષ્ય એ પ્રકારે વર્ણન કરવાને કારણે તેષામ અતિજાયસામ, એમની ઉંમર તો કેટલી છે? સનકાદિક ઋષિઓ 5 વર્ષના દેખાય ખરા, પણ છે તો બહુ પુરાણા. સૃષ્ટિના પ્રારંભમાં એમને તો ઉત્પત્તિ થઈ છે અને તેથી એટલા જૂના છે. તેષામ અતિજાયસામ, એ ઋષિઓ તો કેટલા બધી મોટી ઉંમરના છે. અને રૂપેણ નિરૂપણ અસંભવાત. ભગવાન આ કૃષ્ણ રૂપમાં તો આપણે સનકાદિકનો ઉપદેશ કર્યો એવું સંભવિત નથી જ. તો કેવી રીતે આપણે ઉપદેશ કર્યો એ પ્રશ્ન થાય છે. તેથી ઉદ્ધવ પ્રશ્ન કરે છે. ઉદ્ધવ ઉવાચ
યદા ત્વં સનકાદિભ્યો યેન રૂપેણ કેશવ યોગમાદિષ્ટવાનેતદ્રૂપમિચ્છામિ વેદિતુમ. યદા ત્વં સનકાદિભ્ય યેન રૂપેણ કેશવ ત્વં નિત્ય નરાકૃતિ પરબ્રહ્મ રૂપ સર્વાવતારી. આપ કોણ છો ભગવાન? તમે તો નરાકૃતિ રૂપ, આ નરની આકૃતિમાં પરમ બ્રહ્મ નિત્ય બ્રહ્મ છો, સર્વ અવતારી. એટલે આ વૈષ્ણવ લોકો નારાયણ કરતા કૃષ્ણ એમના માટે વધારે મોટા છે. એટલે ટૂંકમાં બધા અવતાર લેનાર આ છે, સર્વ અવતારી, બધા અવતાર ધારણ કરનાર એવા આપ. હે કેશવ, આ કેશવ શબ્દમાં પણ ત્રણેય આવી ગયા. ક, અ કકાર, અકાર ઈશ. ક એટલે બ્રહ્મા, અ એટલે વાસુદેવ, ઈશ એટલે શિવ. એ બધાના જે રૂપ વપુ એટલે કે એ બધાનું જે સ્વરૂપ છે, ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના પણ જે આત્મા છે, એમનું પણ અધિષ્ઠાન છે ભાઈ કેશવ. યદા ત્વમ, જે સમયે આપે આ ઉપદેશ કર્યો, યેન રૂપેણ અને જે રૂપમાં ઉપદેશ કર્યો, યોગમ એતદ યોગમ આદિષ્ટવાન, આ યોગ જે છે ટૂંકમાં પોતાના મનને બધા વિષયોમાંથી નિવૃત્ત કરીને ભગવાનમાં નિષ્ઠ કરવા રૂપી યોગ છે. એ યોગનો ઉપદેશ આપે આ સનકાદિક ઋષિઓને ક્યારે કર્યો, કયા રૂપમાં કર્યો? એતદ રૂપમિચ્છા વેદિતુમ, આપનું એ જે રૂપ છે અને ઉપદેશ છે એ શ્રવણ કરવાની ઈચ્છા ધરાવું છું. એ સમય તમ કાલમ, યદા એટલે સમય, અને એ રૂપેણ એટલે જે રૂપમાં. તો કયા સમયે અને કયા રૂપમાં ભગવાન આપે ઉપદેશ કર્યો? તો હવે ઉત્તર આપે છે. શ્રી ભગવાનુવાચ પુત્રા હિરણ્યગર્ભસ્ય માનસા સનકાદયઃ પપ્રચ્છુઃ પિતરં સૂક્ષ્માં યોગસ્યૈકાંતિકીં ગતિમ. પુત્રાઃ હિરણ્યગર્ભસ્ય માનસાઃ સનકાદયઃ. હિરણ્યગર્ભ मतलब બ્રહ્માજી ચતુર્મુખસ્ય, માનસાઃ પુત્રાઃ આ સનકાદિ સપ્તર્ષિઓ, પછી આ સનત કુમારો. સપ્તર્ષ મહર્ષ સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવાઃ માનસા જાતાઃ યેષામ લોકૈમાઃ પ્રજાઃ. ગીતામાં કહ્યું મહર્ષય સપ્તપૂર્વે, આ 7 મહર્ષિઓ જેને આપણે સપ્તર્ષિ કહીએ. ચત્વારઃ 4 સનત કુમારો, મનવસ્તથા અને 14 મનુઓ, મદ્ભાવાઃ માનસાઃ જાતાઃ એ લોકો બધા મારા માનસ પુત્ર છે. મદ્ભાવાઃ એ લોકોએ ધ્યાન કરીને, મારું ધ્યાન કરીને મારી સાથે તન્મયતા પ્રાપ્ત કરે, એને કારણે મારી શક્તિનો આવિર્ભાવ એમનામાં થયો, એને કારણે બધી પ્રજાનો જન્મ થયો. એટલે અગત્યની વસ્તુ આ એક સરસ બહુ સુંદર ખ્યાલ છે. આ પુત્ર કેવા છે? માનસ પુત્રો છે. એનો અર્થ એ કે માતા પિતાના રજ અને વીર્યના સંજોગથી ઉત્પન્ન થયા નથી. તેથી જે પ્રકારની અપવિત્રતા સામાન્ય જન્મ હોય એ પ્રકારની અપવિત્રતાથી મુક્ત છે, એટલે પવિત્ર છે. તેષામ સૂક્ષ્મ બુદ્ધિત્વમ વિષયાસક્તિ રાહિત્યમ છે. માનસ પુત્રો છે એને લીધે પેલા મા બાપના પેલા સંસ્કાર બધા આવે. પણ તો કેવું છે? સૂક્ષ્મ બુદ્ધિત્વમ,
ભગવાનના કે બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયા માટે એ જ પ્રકારની સૂક્ષ્મ બુદ્ધિ એમનામાં હોય, કારણ કે ભગવાનની બુદ્ધિમાં જ ઉત્પન્ન થયા. વળી વિષયાશક્તિ રાહિત્યમ, તો બ્રહ્માજીના મનો વિષયાશક્તિ હોય જ નહીં. તો માતા પિતાની જે પ્રકારની વૃત્તિઓ એ પ્રકારની વૃત્તિઓ સંતાનોમાં આવે. એટલા જ માટે સામાન્ય જે માતા પિતા હોય એમનામાં જે પ્રકારના સંસ્કારો હોય એ બધી વસ્તુઓ એમના સંતાનોમાં આવે. બ્રહ્માજીમાં એટલે એમનો વિષયાશક્તિ પણ ના હોય. એટલે સનતકુમાર કેવા છે, વિષયની આસક્તિ રહિત છે. સાથે સાથે એ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા છે, એટલે સૂક્ષ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવનારા છે. માનસા પુત્રા સનકાદય, તો એ કથા કહે છે ભગવાન કે એક દિવસ આ સનકાદય હિરણ્યગર્ભસ્ય માનસા પુત્રા, આ સનકાદય ઋષિઓ હિરણ્યગર્ભ બ્રહ્માજી ચતુર્મુખ બ્રહ્માજીના છે એ 4 વેદનો નિર્દેશ કરે છે. બ્રહ્માજી સર્વજ્ઞ છે, કારણ કે સર્જન કરવા માટે જ્ઞાન જોઈએ અને સમગ્ર જગતનું સર્જન કરવા માટે સમગ્રનું જ્ઞાન જોઈએ. એટલે સર્જક સર્વજ્ઞ હોવા જોઈએ. એટલે બ્રહ્માજીના 4 મુખ છે એ 4 વેદનો નિર્દેશ કરે છે. એટલે કે બ્રહ્માજીને આ 4 વેદનું જ્ઞાન છે. બ્રહ્માજી સર્વજ્ઞ છે, એટલા માટે જગતનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. એમના એવા માનસ પુત્રો પપ્રચ્છુ પિતરમ સૂક્ષ્મામ યોગસ્ય ઐકાંતિકીમ ગતિમ. એક વખત આ સનકાદિ બ્રહ્માજી પાસે આવ્યા અને પિતરમ બ્રહ્માણમ પ્રતિ સૂક્ષ્મામ, આ યોગની જે સૂક્ષ્મ ગતિ, સૂક્ષ્મ સ્વરૂપ અને ઐકાંતિકીમ ગતિમ, ઐકાંતિક એટલે અંતિમ ગતિ, ટૂંકમાં સૂક્ષ્મ. આ યોગનું જે સ્વરૂપ છે, જે જાણવું અત્યંત કઠિન છે. સૂક્ષ્મ ને દુર્જ્ઞેયમ, યોગનું આ જે સ્વરૂપ છે જે જાણવું કઠિન છે. અને ઐકાંતિકીમ ગતિમ એટલે પરાકાષ્ઠા. ટૂંકમાં જ્યારે મનુષ્ય યોગનું અનુષ્ઠાન કરતો હોય ત્યારે અનુષ્ઠાન કરવાના પરિણામે જે પરાકાષ્ઠા પરાગતિ પ્રાપ્ત કરે છે એ કેવી હોય? એ ગતિ અત્યંત સૂક્ષ્મ પણ હોય. સામાન્ય મનુષ્ય દુર્જ્ઞેય એટલે જાણવી અત્યંત કઠિન છે કે અશક્ય. સામાન્ય મનુષ્યની ત્યાં ગતિ હોતી નથી. ટૂંકમાં માણસનું મન એ પ્રકારે કેળવાયેલું નથી હોતું કે આ વસ્તુ સમજી શકે. એટલે અત્યંત જે સૂક્ષ્મ એનું સ્વરૂપ છે અને યોગની પરાકાષ્ઠા છે, એ વિશે આ સનકાદિ ઋષિઓએ આવીને બ્રહ્માજીને પ્રશ્ન કર્યો. તો કયા પ્રકારનો પ્રશ્ન કર્યો એ આગળ કહે છે. હવે 17મા શ્લોકમાં કહે છે, સનકાદય ઊચુઃ ગુણેશ્વા વિશતે ચેતો ગુણાશ્ચેતસી ચ પ્રભો. કથમન્યોન્ય સંત્યાગો મુમુક્ષોરતિતીર્ષોઃ. તો હવે કયો પ્રશ્ન કર્યો ભાઈ કે છે કે વિશેષુ ચેત આવિશતે. ભગવાન આગળ કહ્યું ને કે આ વિષયોના મન જે છે બધા ઓતપ્રોત થઈ ગયા છે. વિશેષુ સ્વભાવત રાગાદિવશાત ચેત પ્રવિશતિ. આ મનની અંદર મનનો સ્વભાવ થઈ ગયો છે કે મન વિષયોમાં પ્રવેશ કરે છે, મન વિષયોનું ચિંતન કરે છે, વિચાર કરે છે, વિષયો પાછળ દોડે છે. વિષયોમાં પ્રવેશ કરો એટલે વિષયોનું ચિંતન કરવું. શું કરવા મન વિષયનું ચિંતન કરતું હશે? રાગ આ સ્વભાવત, મનનો સ્વભાવ જ છે. પરાંચખાને વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતે નાંતરાત્મન. ભગવાને આ મનુષ્યનું મન જે ઘડ્યું છે એ બહિર્મુખ ઘડ્યું છે. એ ઇન્દ્રિયો આ મનને બહિર્મુખ ઘડ્યા. તેથી આ મન હંમેશાના ઇન્દ્રિયો વિષયો પ્રત્યે મંડાયેલી હોય અને તેથી આ મન વિશ્વનું દર્શન કરે છે. ક્યારે? આત્માનું દર્શન કરતો સ્વભાવ જ છે મનનો. એ બહિર્મુખતા એ મનનો સ્વભાવ છે. બીજું રાગ આદિવશાત છે
કહેવાનો ભાવ અર્થ એ છે કે રાગ દ્વેષ ના હોય તો એ મન ચક્કરો માર્યા જ કરતું હોય. સામાન્ય રીતે રાગ દ્વેષને કારણે મન વસ્તુનો વિચાર કરતું હોય. ઘણી વાર રાગ દ્વેષ ના હોય તો પણ ચંચળ મન જે છે ને એ કઈ ને કઈ ફર્યા જ કરતું હોય, સ્વભાવ જ છે. એટલે બે વસ્તુઓ મનને વિક્ષિપ્ત રાખે છે કે બહિર્મુખ રાખે છે. રાગ આદિ વશાત રાગ દ્વેષ છે એ મનને બહિર્મુખ રાખે છે. રાગનો વિષય પણ આત્મા સિવાયનો અન્ય હોય, દ્વેષનો વિષય પણ એવો જ હોય. રાગ અને દ્વેષના વિષય હંમેશા જગતના પદાર્થો જ હોય. રાગ અને દ્વેષ દ્વારા આ મન જગતના પદાર્થો તરફ આકર્ષાયેલું હોય, ખેંચાયેલું હોય. અને બીજું મનનો સ્વભાવ એવો છે કે કોઈ જગ્યાએ સ્થિર થાય જ નહીં. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ. ચંચળ હોય, કાંઈ સ્થિર થાય જ નહીં કે બેસી ના રહે. તેથી મન વિષયેષુ પ્રવિશતિ. આ મન જે છે એ વિષયમાં પ્રવેશ કરે છે. વળી ગુણાહા ગુણનો અર્થ કર્યો વિષયેષુ. ગુણેશુ આવિશતે ચેત. આ ગુણનો અર્થ કર્યો વિષયો. કારણ કે વિષયો જે છે એ ગુણના બનેલા છે. આ જગત સત્વ રજસ તમસ 3 ગુણો બનેલું છે, તો વિષયો આ ગુણના બનેલા છે. માટે એમ કહેવામાં આવ્યું કે મન ગુણોમાં પ્રવેશ કરે, એટલે કે આ મન વિષયમાં પ્રવેશ કરે, વિષયોનું ચિંતન કરે. ગુણા ચેતસી ચ પ્રભો પ્રવિશંતિ. અને વળી પાછા આ ગુણો એટલે વિષયો જે છે એ પણ ચિત્તમાં આવે. મન ના દોડતું પેલા આવે. ટૂંકમાં આપણે ઘણો પ્રયત્ન કરીએ, આપણા મનને નક્કી કરી કે કશું વિચારવાનું નથી. આંખો બંધ કરી દીધી, કાન બંધ કરી દીધા, એટલે આંખોથી કશું જોઈશ નહીં, કાનથી કશું સાંભળીશ નહીં. આ વાણી બધી ઇન્દ્રિયોને આપણે બરોબર સ્થિર કરી દીધી. ટૂંકમાં કર્મે ઇન્દ્રિયાને સંયમ્ય એ આસ્તે બધી ઇન્દ્રિયોનો સંયમ કરીને બેસી ગયો કે હું હવે એ વિષયનું ચિંતન નહીં કર. તો પેલા આવે. કેમ એ આવે? તો એ વાસના રૂપેણ પ્રવિશંતિ. એ આંતરિક વસ્તુ છે. બહાર જાય અથવા મનની અંદર જે વાસનાઓ રહેલી, સંસ્કારો રહેલા છે, એને કારણે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ એ જગત વિષયોના વિચારો આવે. આવું છે. એટલે મન સ્વયં વિષયોમાં જાય છે અને વિષયો મનમાં આવે છે. એનો અર્થ છે કે મનની અંદર જે રાગદ્વેષ, એટલે વિષયો આ રાગદ્વેષને કે વાસના ઉત્તેજિત કરે છે. એમ કરીને મન આપોઆપ વિષયો આપોઆપ જ મનનો કબજો લઈ લે છે. મનની અંદર સંસ્કારો કહે છે અનુભૂતા વિષય. ભૂતકાળમાં જે વિષયનો અનુભવ કરેલો છે એ વિષયના સંસ્કાર રહી ગયેલા છે. દરેક અનુભવ પોતાના સંસ્કાર મનમાં છોડીને જતા હોય છે. એટલે ભૂતકાળની અંદર જગતના પદાર્થોનો અનુભવ જે કરેલો છે એના સંસ્કાર મનમાં રહેલા જ છે. એટલે એ સંસ્કાર વળી પાછા એ વિચારના રૂપમાં પ્રગટ થાય. સંસ્કાર કહો, વાસના કહો. પેલું મૂળ વાસના ક્ષયનું મૂળ પ્રકરણની ચર્ચા કરવામાં આવે ને, શેમાં? જીવન મુક્તિ વિવેકની અંદર. હા, એટલે એ વિષયો મનમાં જ રહેલા. ક્યાં આગળ? તો કે મન બહાર ન જાય તો એ વિષયો મનમાં રહેલા છે. કયા રૂપમાં રહેલા છે? સંસ્કારના રૂપમાં કે વાસનાના રૂપમાં. અને તેથી એમ કહી શકાય કે જાણે આ મન, આ વિષયો મનમાં પ્રવેશ કરે છે સંસ્કારના રૂપમાં, વાસનાના રૂપમાં. અને તેથી આપણે મન દ્વારા શ્રી કૃષ્ણનું ચિંતન કરવા માંગીએ ત્યારે પહેલા સંસ્કારો જાગૃત થાય અને વિષયના ચિંતનમાં મનને રોકી દે. કથમ અન્યોન્ય સંત્યાગ. તો આ બંનેનો એકબીજાથી આપણે વિયોગ કેમ કરવો? વિષેભ્ય ચેતસ આકર્ષણમ ચેતસ વિષયાણ આકર્ષણમ પૃથક્કરણમ કથમ. બંનેને કેમ જુદા કરવા? અન્યોન્ય સંત્યાગ. અન્યોન્ય એટલે કે વિષયમાંથી ચિત્તને આપણે ખેંચી લેવું અને ચિત્તમાંથી વિષયને ખેંચી લેવા. આ રીતે પરસ્પરનું પૃથક્કરણ કેમ કરવું? આ મનને વિષયોને જુદા કેમ કરવા? બસ. કોને માટે છે? મુમુક્ષોહો અતિ તિતીર્ષોહો. આ મુમુક્ષુ અતિ તિતીર્ષોહો વિષયાન અતિક્રમિતુમ ઈચ્છોહો. જે તરવા માંગે છે, એટલે કે વિષયોથી જે વિષયનું અતિક્રમણ કરવા માંગે છે, એવો મુમુક્ષુ.
જે વિષયોનું અતિક્રમણ કરવા માંગે છે એવા મુમુક્ષુએ આ વિષયો અને મનને પરસ્પરથી જુદા કેમ પાડવા? તો પછી આગળ થાય ને. આપ કહો છો કે મારા મનને આપનામાં જોડવું જોઈએ, પણ ભગવાન આપનામાં જોડવું ક્યાંથી? મારી ઈચ્છા વગર જ મન તો વિષયોની અંદર બરોબર જોડાઈ જ ગયેલું છે. એટલે પહેલા એ ઉપાય બતાવો કે આ મનને વિષયમાંથી મુક્ત કેમ કરવું અને વિષયને મનમાંથી કેમ મુક્ત કરવા, એ કહો. બસ હવે પછીના શ્લોકની અંદર એટલે આ પ્રશ્ન કરવામાં આવ્યો સનકાદિક ઋષિઓ વડે બ્રહ્માજીને પ્રશ્ન કરવામાં આવ્યો. પછી ભગવાન એનો ઉત્તર આપે છે. પછીના વર્ગમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिर्मदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.